નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમમાં સ્વાગત છે આપ સૌનું. દર્શક મિત્રો, ગુજરાતની ઓળખ બની રહેલો અને વૈવિધ્યપૂર્ણ ભાતીગળ વિવિધતાઓ ધરાવતો જિલ્લો એટલે કચ્છ જિલ્લો. પહાડો, સાગર અને રેતાળ રણ ત્રણેય અહીં જોવા મળે છે. रतन खणी जित विदेश जा ने मेरा मन उछरन मल जेड़ा मालम मछुए से सागर पार पुजन ओ मुझी मातृभूमि के नमन. કચડો બારે માં. તાજેતરમાં કચ્છ જિલ્લામાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આવો નિહાળીએ આ કાર્યક્રમોના સંકલિત અંશોને. શ્વેત રંગી આ ધરતીનું દ્રશ્ય કચ્છના રણ વિસ્તારનું છે. શિયાળાની મોસમમાં અહીં પ્રાકૃતિક ફેરફારો થવાના કારણે સમગ્ર રણ વિસ્તાર પર જાણે શ્વેત ચાદર પથરાઈ જાય છે. ચાંદનીના ઉજાસમાં અહીં હોવાનો લાહવો પ્રવાસીઓ માટે અનુપમ બની રહે છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અહીં આયોજન થાય છે રણોત્સવનું. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કચ્છમાં રણોત્સવ 2014નો ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કચ્છના રણને સ્વચ્છ રાખવા આહવાન કર્યું હતું. આખું એ રણ સ્વચ્છ અને સુંદર છે, આકર્ષક છે. ક્યાંય પણ કચરો નથી. પરંતુ આપણે જ્યારે આ વિસ્તારની અંદર આવીએ છીએ ત્યારે ક્યાંક ભૂલ કરી બેસીએ છીએ કચરો નાખવાની. અને એટલા માટે જે ભાઈ બહેનો અહીં તો નહીં પણ પૂરા ગુજરાતમાં ક્યાંય પણ કચરો નાખીને ગંદકી ન કરીએ, કારણ આપણા વડાપ્રધાને આપણને સ્વચ્છતા જાળવવાનું અને સ્વચ્છતા કરવાની વાત કરી છે. અને આપણે તો ગાંધી સરદારની ભૂમિમાંથી આવીએ છીએ મિત્રો. દેશને આઝાદી અપાવનાર આવા બે મહાપુરુષો જે આપણા ગુજરાતની અંદર જન્મ્યા, કામ કર્યું અને દેશને આઝાદી અપાવી અને પોતાનું સમગ્ર જીવન
એની સ્વચ્છતા પાછળ એમણે ખર્ચ્યું. અનેકવિધ કાર્યક્રમોને એમણે આયોજન કરી અને અનેક પ્રકારના મૂલ્યો આપણી સમક્ષ એમણે મૂક્યા છે. અને એટલા માટે અહીં આવેલા તમામ ભાઈ બહેનો અને આવનારા દિવસોની અંદર આવતા બધા જ આપણે એને જે સ્વચ્છ અત્યારે છે એવું જ સ્વચ્છ આપણે જઈએ ત્યારે પણ રહેવું જોઈએ મિત્રો. અને આપણી સૌની આ જવાબદારી છે. એ જવાબદારી આપણે સૌ નિભાવીશું. અને ક્યાંક કચરો પડ્યો હશે તો આપણે ઉપાડી પણ લઈશું. એ સેવા પણ આપણે કરીશું મિત્રો. કચ્છનું રણ પર્યટન સ્થળ તરીકે વધુ વિકસે તે માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસો કરે છે તેમ તેઓએ ઉમેર્યું આ કચ્છનું રણ એ વિશ્વનું એક આકર્ષણ કેન્દ્ર બને અને વર્ષોના વર્ષો સુધી પેઢીઓ ને પેઢીઓ આનું એક ટુરિઝમના સેન્ટર તરીકે વધુ ને વધુ વિકસિત થતું જાય. અને એનો પ્રયત્ન રાજ્ય સરકાર કરતી રહી છે. ભવિષ્યની અંદર પણ આનાથી પણ વધારે સારી સગવડો પ્રાપ્ત થાય એના માટેનો હંમેશા અમે પ્રયાસ કરીશું. પ્રવાસન મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ આયોજિત પાંજો કચ્છડો સાંસ્કૃતિક કાર્યક્રમ મહેમાનોએ માણ્યો હતો. રણોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રી સંતોષ ગંગવાર, કચ્છના પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, મીઠા ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, પ્રવાસન રાજ્યમંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, પ્રવાસન નિગમના ચેરમેન શ્રી, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ શ્રી, પ્રવાસન વિભાગના સચિવ શ્રી, ધોરડોના સરપંચ શ્રી અને મોટી સંખ્યામાં પર્યટકો ઉપસ્થિત રહ્યા હતા. રણોત્સવ જ્યાં ઉજવાય છે એ ગામ ધોરડોમાં અનેક વિકાસ કાર્યોનો આરંભ થયો છે. તાજેતરમાં ગામને પ્રાપ્ત સુવિધામાં ઉમેરો કરાયો હતો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સરહદી ગામ ધોરડોમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ, સફાઈ વિદ્યાલય, 500 શૌચાલય અને 500 બાથરૂમની પ્રતિકાત્મક અર્પણ વિધિ કરી હતી. તેઓએ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. બન્ની વિસ્તારની દેના બેંકની સર્વપ્રથમ શાખાનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શૌચાલય નિર્માણ માટે ₹3 કરોડનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસથી આર્થિક સ્થિતિ સુધરી હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાના યજ્ઞમાં જોડાવા ઉપસ્થિતોને આહવાન કર્યું હતું. એક ગાડી છે જિલ્લા પંચાયતે આપી છે મિત્રો. ત્રિકમભાઈએ ખૂબ રસ લીધો છે એની અંદર. એની અંદર બાળકો અને મહિલાઓ, સગર્ભા માતા, નાની આપણી દીકરીઓ, એ બધાના પોષણ માટે અનેક પ્રકારની ચીજો એની અંદર મૂકવામાં આવી છે. અનેક ખાદ્ય પદાર્થો અંદર મૂકવામાં આવે છે, દવાઓ એની અંદર મૂકવામાં આવે છે. અને આંગણવાડીના બાળકોને જે આપણે પોષણ આપીએ છીએ, પોષણ પણ એની અંદર મૂકવામાં આવ્યું છે. અને એ જ વાન તમારા ગામડે ગામડે ફરવાની છે. અને જેને આની જરૂર છે, જે લાભાર્થી છે, એ લાભાર્થીને એની અંદરથી એ ચીજ વસ્તુ આપવામાં આવશે. હવે આપણી ફરજ બને છે કે આપણો ઘરમાં 3 વર્ષથી 6 વર્ષનું બાળક હોય તો આપણે લઈએ, ગાડી સામે જ છે, ત્યાં જે લઈ આવીએ, આપણા બાળકને ખવડાવીએ. સગર્ભા દીકરી હોય કે પત્ની હોય તો એ પણ અંદર પડેલું જ છે. જાઓ, લઈ આવો અને ઘરની અંદર જેને પણ સુબાવડ આવવાની છે એને ખવડાવીએ, જેથી કરીને આપણા ઘરની અંદર કુપોષિત, નબળું, રોગી બાળક જન્મે નહીં. ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સરકાર તમારી જોડે છે, જોડે મળીને કામ કરીએ કે જેથી અહીંયા ખૂબ સારી સુવિધા ઊભી થાય. સુવિધા બી ઊભી થાય, નાના વ્યક્તિઓ હોય, મધ્યમ વર્ગના લોકો હોય, એમને બી અહીંયા રહેવાનું મન થાય. એમને બી એમ થાય કે ભાઈ ડોડોના, બનીના જે 40-50 ગામડાઓ છે એ ગામડામાં હું 2 દિવસ રાત કેમ રહું. આવી ઈચ્છા વ્યક્ત થાય અને આપણે આવી સુવિધા ઊભી કરીએ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલા વેલસ્પન કંપનીના સ્પિનિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. आपकी वेल्सपन कंपनी भी वाइब्रेंट हो गई है. ज्यादातर कंपनियां वो ही देखती रहती है कि ऐसे लोगों को लेंगे तो काम नहीं करेंगे तो हमारा उत्पादन घट जाएगा. लेकिन आपने जो सोचा और उसमें ऐसे बच्चों को आपने शामिल किया और आपने भी देखा कि और बच्चों की तरह और इससे भी ज्यादा अच्छा काम ये सब बच्चे कर रहे हैं. मैं इस सभी बच्चों को बहुत बहुत धन्यवाद देती हूँ कि जो इधर काम कर रहे हैं. સ્કિલ ડેવલપમેન્ટની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે स्किल डेवलपमेंट के लिए बहुत ही प्रयास शुरू किया. कौशल्यवर्धन केंद्र शुरू किया, ITI हर एक तालुका में शुरू की गई, इंजीनियरिंग कॉलेजों में बढ़ोतरी हुई, सीटों बढ़ी, ये सब काम शुरू किया. फिर भी कई ऐसे काम है जो हमारे बच्चों के पास इसकी स्किल नहीं है. કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રી સંતોષ ગંગવારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વેલ્સપનના ચેરમેન શ્રી લાલકૃષ્ણ ગોયલે સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વેલ્સપન કંપનીના ભાઈ બહેનોને પુરસ્કાર અપાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ પુસ્તકનું વિમોચન પણ આ અવસરે કર્યું હતું. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતમાં સતત ક્યાંક ને ક્યાંક વિકાસના કામો થઈ રહ્યા છે, જેના કારણે જન સુખાકારીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આવા જ કેટલાક વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ શ્રી લાલકૃષ્ણ અડવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરમાં સુખ સુવિધા વૃદ્ધિના વિકાસ કાર્યોનું તાજેતરમાં લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની એફોર્ડેબલ હાઉસિંગ યોજના હેઠળ ઔડા દ્વારા નિર્મિત ઓછી આવક જૂથના નિર્માણાધીન 308 આવાસોની ફાળવણીના
કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોની વિગતો આપી હતી. આજે જ્યારે 308 પરિવારો કયા માળ ઉપર કયું મકાન અને કયો નંબર એમને ડ્રોમાં આવ્યો છે એ તમને સ્ક્રીન ઉપર જોઈ લીધો મિત્રો. આ અગાઉથી આપણે એટલા માટે કરીએ છીએ, ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક સરકારે મકાનો બનાવ્યા હતા, પરંતુ જે લાભાર્થી હતો એને મકાનો પ્રાપ્ત ન થયા અને જે લાભાર્થી નહોતો એને મકાનો અપાઈ ગયા. વચેટિયાઓએ આ કારભાર કર્યો મિત્રો, અને એટલા માટે એક વિશ્વાસ લાભાર્થીઓ અને સરકાર ઉપર થવો જોઈએ કે અમે જો એપ્લિકેશન કરીશું તો ક્યાંય પણ ગડબડ નહીં થાય અને માત્ર ને માત્ર ડ્રોથી અમને મકાન પ્રાપ્ત થશે મિત્રો. શહેરીકરણની વધતી જતી સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે તેમ તેઓએ ઉમેર્યું હતું. 60% વસ્તી, ગુજરાતની 60% વસ્તી એ શહેરોમાં વસ્તી હશે 2030માં. તો આજે આપણે 2030 ને ધ્યાનમાં રાખીને હવે જે કોઈ યોજનાઓ આપણે બનાવીએ, પાણી માટે બનાવીએ, રોડ બનાવીએ, શાળાઓ બનાવીએ, કોલેજો બનાવીએ, તો એ બધા 2030 ની વસ્તીને ધ્યાનમાં રાખીને આપણે એનું આયોજન કરીએ છીએ. એકલું અમદાવાદ શહેરમાં નહીં, પણ વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, આ બધા શહેરોની અંદર અને એ જ રીતે ગુજરાતની 159 નગરપાલિકાઓમાં પણ આ જ રીતે ડ્રેનેજ સિસ્ટમ પણ આપણે ઊભી કરી રહ્યા છીએ કે જેથી કરીને ભવિષ્યમાં 5-10 વર્ષની અંદર ડ્રેનેજમાં વહન શક્તિ ઓછી ન થવી જોઈએ. એટલે આવું આગોતરું આયોજન કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. તેઓએ લાભાર્થીઓને મકાનોની જાળવણીની જવાબદારી લેવા તાકીદ કરી હતી. જે લાભાર્થી ભાઈ બહેનોને આજે ડ્રોમાં નંબર લાગ્યો છે એ લાભાર્થીઓને મારી બે વિનંતી છે મિત્રો. તમને જે મકાન અહીં એલોટ થશે, જે બિલ્ડિંગ તમને આપવામાં આવશે, એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે મિત્રો. એની સ્વચ્છતા કરવી, એની આજુબાજુ વૃક્ષારોપણ કરવું, એને સાચવવું, સમય આવે ત્યારે એનું મેન્ટેનન્સ કરવું, એનો વહીવટ કરવો, અને આ વહીવટ કરવા માટે પણ તમારે દર મહિને 5, 10, 25 રૂપિયા અત્યારથી જો કલેક્શન કરતા રહેશો અને બેંકોની અંદર પૈસા મૂકતા રહેશો તો જ્યારે પણ એનું મેન્ટેનન્સ કરવાનો વારો આવશે ત્યારે તમે એની અંદરથી સરળતાથી કરી શકશો. આજે ગાંઠ વાળી લેજો બહેનો, ભાઈઓ, લાભાર્થીઓ, કે આ મકાન તમારું છે, રાજ્ય સરકારનું કે ઔડાનું કે બીજા કોઈનું નથી મિત્રો. અને તમારી માલિકીનું મકાન જ્યારે બને છે ત્યારે આપણે માલિક છીએ, તમે બધા જ્યારે એના માલિક છો ત્યારે એ મકાનોની, એ બિલ્ડિંગની સંપૂર્ણ જવાબદારી તમારી બની છે. પૂર્વ નાયબ વડાપ્રધાન અને સાંસદ શ્રી અડવાણીજીએ સર્વાંગી વિકાસની નેમ ગુજરાતે સાકાર કરી છે તેની પ્રશંસા કરી હતી. અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તથા લાભાર્થીઓ અને નગરજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતમાં બનતી અવનવી વિકાસશીલ ઘટનાઓને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના રૂપિયા 170 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા પીડિયાટ્રિક કાર્ડિયોલોજી ભવનની ભૂમિપૂજન વિધિ તથા સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 95 લાખના ખર્ચે વસાવવામાં આવેલા નવા અદ્યતન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના વોર્ડમાં જઈ મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જન આરોગ્ય અને સુખાકારી માટે
રાજ્ય સરકારે માતબર નાણાં જોગવાઈ કરી છે. ઓર્ગન ડોનેશન ક્ષેત્રે નીતિ ઘડાશે એમ પણ તેઓએ જણાવ્યું હતું. અંગ ઉપાંગ હવે જીવિત વ્યક્તિઓ પણ આપે છે, મૃત્યુ પછી પણ અંગોનું દાન થઈ રહ્યું છે. લોકોના મનની અંદર હવે આ થાય છે કે ભાઈ મૃત્યુ પછી મારા શરીરનું દાન કરી દેજો. આવા બધા અનેક લોકો પોતે સહીઓ કરીને આપે છે, ફોર્મ ભરે છે. એટલે એક વિચાર પ્રચલિત થયો છે અને એટલા માટે આપણે ઓર્ગન નીતિ, આ અંગોનું દાન કરવું હોય તો એની પણ કોઈ નીતિ હોવી જોઈએ અને એટલા માટે નીતિ નિર્ધારણ માટે પણ આરોગ્ય વિભાગને આપણે જવાબદારી સોંપી છે કે તમે નીતિ નક્કી કરો કે કઈ રીતે આનું દાન થઈ શકે અને કોઈ બીજા ગરબડો ન થાય. એ આપણને ખબર છે ભાઈ. અને ટીવીના પડદા ઉપર જ્યારે આપણે બધું જોતા હોઈએ કે કોઈ કિડનીનું ઓપરેશન કરવા માટે ગયો ત્યારે આખી કિડની જ કાઢી દીધી હોય અને કિડની વેચી દીધી હોય, આવી અનેક ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ અને સાંભળતા પણ હોઈએ છીએ અને પેપરોમાં પણ આપણે વાંચતા હોઈએ છીએ. ત્યારે આવી અઘટિત ઘટનાઓ, આવા સંકોચો ન થાય એનું પણ કાળજી વિભાગોએ લેવી જોઈએ, સાથે સાથે સરકારોએ લેવી જોઈએ અને એટલા માટે ઓર્ગન નીતિ, ડોનેશનની નીતિ પણ નિર્ધારિત કરીને પછી આગળ વધવું જોઈએ. આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આરોગ્ય કમિશનર શ્રી જેપી ગુપ્તા, સંસ્થાના માનદ નિયામક શ્રી ડોક્ટર આર.કે. પટેલ, ડોક્ટર એચ.એલ. ત્રિવેદી, વરિષ્ઠ તબીબો, આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અમદાવાદના સાયન્સ સિટીમાં IRIS નેશનલ ફેર 2014 પ્રદર્શન અને કાર્યશિબિરનો આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને શોર્ટકટ નહીં અપનાવવા અને સખત મહેનત કરવા અનુરોધ કર્યો હતો. आज क्या हो गया है, न स्कूल में बच्चों को जाना है न अध्यापकों को सिखाना है. अध्यापक वो बोलते हैं कि बच्चे नहीं आते हैं, बच्चे वो बोलते हैं कि अध्यापक आता नहीं है और सिखाता नहीं है. इनडिसिप्लिन हो रही है. हम शॉर्टकट शोधते रहते हैं. 10वीं या 12वीं कक्षा की परीक्षा देनी है तो 4-5 बोर्ड के पेपर ले लो, वो लिख दो तो इसमें से 65% मार्क्स आ जाएगा, काम पूरा हो गया, सर्टिफिकेट मिल गया, लेकिन ज्ञान नहीं मिलता है. આ પ્રદર્શનમાં ભારતના 20 રાજ્યોના 200 યુવા છાત્રોએ ભાગ લીધો હતો. ભારત સરકાર તથા ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, આયોજકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગતિશીલ ગુજરાતનો આપણો આજનો સમય થાય છે અહીંયા પૂરો. ફરી મળીશું ગુજરાતમાં બનતી અવનવી વિકાસશીલ ઘટનાઓનો રસથાળ લઈને આપણા આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. આવજો.